હેલો, નમસ્તે, નમસ્કાર, વેલકમ વેલકમ વેલકમ. ધોરણ 12 માં ભણતા વિદ્યાર્થી મિત્રોનું હું કેતન ચોટલિયા ઓશિયન કોચિંગ ક્લાસીસ પર હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. પ્રશ્નપત્ર નંબર 6 યાની કે છેલ્લું પેપર, જેનો સેક્શન ડી ગ્રામર સેક્શન જોઈશું આજના વિડીયોમાં. આગળના વિડીયો જોવાના બાકી હોય તો ખાસ જોઈ લો, કારણ ગાલાનું સોલ્યુશન ડિઝાઇન સાથે, પ્રેઝન્ટેશન સાથે, મસ્ત મજાની સિસ્ટમ સાથે માત્ર ઓશિયન કોચિંગ ક્લાસીસ પર પણ જ મળી રહ્યું છે. તો મિત્રો, આ એન્ડ પડાવમાં કોન્ફિડન્સ તો જ આવે તમે મેક્સિમમ પ્રકાશન સોલ્વ કરો તો. અને એ પ્રકાશનની અંદર ગાલ અસાઇનમેન્ટ તો ભૂલથી મિસ ના થવું જોઈએ, કારણ તમે વર્ષોથી આ પ્રકાશનની મદદથી સ્કૂલમાં સારા માર્ક્સ મેળવેલા છે. તો બોર્ડની પરીક્ષામાં પણ માર્ક્સ મેળવવા માટે ગાલ અસાઇનમેન્ટ તમારા માટે આયોજન કરેલું છે. ખાસ 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 લડી લેજો, લડી લેજો. ગાલાની થોડીક વાત કરીએ. તમને એમ થાય કે મારે હાર્ડ કોપી સ્વરૂપે જોઈએ છે અને પાકું કરવું છે, રિવિઝન કરવું છે, તો 240 રૂપિયામાં તમને મળી જાય છે www.navnistore.com વેબસાઇટ પરથી. ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી છે, લિંક પર ક્લિક કરીને પણ તમે ખરીદી કરી શકો છો. અને બીજી બે મસ્ત ફેસિલિટી ગાલા અસાઇનમેન્ટની, સ્માર્ટ ડીજી બુક અને ફ્રી ઓનલાઈન આન્સર કીસ, જે કેવી રીતે મેળવવાની એની પણ વાત કરી દઉં. તમે પરચેસ કરો ત્યારે પાછળની સાઈડ તમને મળશે એક મસ્ત મજાનો QR કોડ. આ QR કોડને તમે સ્કેન કરીને એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો, સ્માર્ટ ડીજી બુક. જ્યાં તમે અમુક ડિટેલ્સ નાખશો અને એક એક્સેસ કોડ આવશે એ નાખશો એટલે તમને મળી જશે ફ્રી ઓનલાઈન આન્સર કીસ. તો મિત્રો, આવી રીતે ખાસ તમે ગાલા સમિટના બનાવેલા કેટલાક બેનિફિટ્સનો એન્જોય કરી શકો છો. હવે સ્ટાર્ટ કરીએ, વધારે સમય વેસ્ટ નહીં કરીએ, ડાયરેક્ટ મુદ્દા પર વધીએ. પ્રશ્નપત્ર નંબર 6 વિભાગ ડી, જેમાં પહેલા આવે ડુ એઝ ડાયરેક્ટેડ. જોઈએ કઈ રીતે કામ કરવાનું છે. અહીંયા આપ્યું છે ઇઝ ટેકિંગ, અહીંયા છે આર, પણ એની પહેલા હી આપ્યું છે, એનું કરેલું છે ધે. એનો મતલબ સર્વનામમાં ફેરફાર કરવાનો છે. જ્યાં તમને હીને આધારે કામકાજ દેખાય એનું તમારે બહુવચનમાં ધેને આધારે કામ કરવાનું છે શોર્ટમાં. તો પહેલામાં હી નું ધે, તો ધે આવે એટલે ઇઝ નું થઈ જાય આર, બીજો કોઈ ચેન્જ નહીં. આ હી નું ધે, આ હીઝ જે આપ્યું એ હીના હિસાબે છે, આપણે ધેના હિસાબે કરવું પડે ધેર. આનું હી નું કરવું પડે તમારે શું કરવું પડશે? ધે. હવે હી છે એટલે વી5 છે, જે સાથે વી1 આવે મતલબ ડઝ નું થઈ જાય ડુ. ધે ડુ નોટ અલો ઇટ ટુ ગો એનીવેર. બસ આ ફેરફાર કરવાના છે, જોઈ લો. સિમ્પલ. યસ, એક ફેરફાર આ પણ જોઈ શકાય એવો છે, પણ અહીંયા નથી આપ્યો એટલે તમે એ પ્રમાણે લઈ શકો છો. જો અહીંયા હિમ હોત તો એ પ્રમાણે આપણે ધેમ બી કરી શકીએ. નેક્સ્ટ, અ નેશનલ પાર્ક હેઝ, અને અહીંયા છે હેડ. ચેન્જ ધ ટેન્સ, કાળનો ફેરફાર છે, કાળનો ફેરફાર છે. જોઈએ, મતલબ પૂર્ણ વર્તમાન કાળ આપેલું છે હેઝ, એનું ભૂતકાળ કરેલું છે, વર્તમાન કાળનું ભૂતકાળ. ચલો, તો પહેલાનું આપી દીધું, કેનનું ભૂતકાળ કરવું પડે કુડ, પછી આ કેનનું પણ કુડ. અરે વાહ, બહુ આસાન છે ભાઈ, આ તો બીજે ક્યાંય ચેન્જ છે જ નહીં. બે કેનનું કરો કુડ, માર્ક્સ મળી ગયા, જોઈ લો. હવે એક ભૂલ જે વિદ્યાર્થીઓ કરશે તમને હું કહી દઉં. કેનની પાછળ v1 આપ્યું છે, બે કેનની પાછળ v1 છે, જે v1 જ આવે. ઘણા વિચારશે હું ભૂતકાળ કોડ કરું એટલે v2 v3 થઈ જાય, પણ ત્યાં ખોટું પડશે. મોડલ ઓક્સિલરી સાથે હંમેશા v1 આવે, યાદ રાખજો. વર્તમાનની હોય કે ભૂતકાળની, v1 જ રહેશે. આ મુદ્દો તમારે ખાસ ધ્યાન રાખવાનો છે. મિત્રો, ઓછા સમયમાં સારો સ્કોર કરવો હોય તો એના માટેનો એક બ્રહ્માસ્ત્ર કોર્સ, જેકપોટ કોર્સ તમને હું શો કરું છું, જે ઓશિયન કોચિંગ ક્લાસીસ છે, ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ ડિઝાઇન કરેલો છે. આઈએમપી બેચ, ઓછા સમયમાં સારો સ્કોર કરવા માટેનો વિદ્યાર્થીઓ માટેનો મસ્ત મજાનો કોર્સ, ગુજરાતના કોઈ પણ વિદ્યાર્થીને પોસાય એવી અમાઉન્ટમાં, મસ્ત મજાના ફાયદાઓ સાથે. વાંચવાની પીડીએફ સુપર ક્વોલિટી સાથે મળે છે. રીડિંગ મટીરિયલ પણ તમારે લેવું પડતું નથી. બીજું, વોટ્સઅપ સપોર્ટ મળે છે. સૌથી મહત્વની વાત, જેટલા બી કોર્સમાં વિદ્યાર્થી જોડાય છે, અલગથી વોટ્સએપ ગ્રુપ બને છે, જેમાં વિદ્યાર્થીઓ ડિસ્કશન કરી શકે છે, એકબીજા સાથે પેપરની આપ લે કરી શકે છે અને કોન્ફિડન્સ મેળવી શકે છે. ફૂલ લેક્ચર, રેકોર્ડ લેક્ચર, બધી જ ફેસિલિટી છે. મતલબ કન્ટેન્ટ પાવરફુલ કરી દો એટલે તમારા માર્ક્સ આવે અને આવે. અને એ મુદ્દો આ કોર્સમાં ધ્યાનમાં લેવામાં આવ્યો છે. તો ખાસ આ કોર્સમાં તમે એન્ટ્રી મેળવી શકો. કઈ રીતે મેળવાય? ડાઉનલોડ કરવાની છે એપ્લિકેશન ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા, જેમાં તમને આ કોર્સ મળશે. એ કોર્સને તમારે પરચેસ કરવાનો છે. મિત્રો, બીજા બધા સબ્જેક્ટમાં સ્કોર થતો ને ઇંગ્લિશનું ટેન્શન આવતું હોય ને, હવે નહીં લેતા. કારણ ઇંગ્લિશ માટે ઓશિયન કોચિંગ ક્લાસીસ યુટ્યુબ ચેનલ પણ તૈયાર છે, અને ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા યુટ્યુબ ચેનલ પણ તૈયાર છે.
ત્યાં પણ તમને મસ્ત મજાના આસાન મેથડથી વિડીયોઝ મળવાના છે. તો ખાસ જોડાઈ જજો. 100% કોન્ફિડન્સ વધશે અને કોન્ફિડન્સ મળશે. ઓકે, ચલો તો આ કોર્સ છે. બીજો મહત્વનો કોર્સ માત્ર 49 રૂપિયામાં. અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પેપર્સ સોલ્યુશન સાથે છે ભાઈ. અને બોર્ડમાં છો તો બોર્ડના પેપર તો સોલ્વ કરવા જ પડે. શું કામ? દર વર્ષે અગાઉના બોર્ડના પેપરમાંથી 60% 70% જેવું રિવિઝન જેવું જ કન્સેપ્ટ પૂછાતું હોય. તો ખાસ આ પેપરના કોર્સ પણ તમારે સોલ્વ કરવા જોઈએ. બીજું વોટ્સએપ ગ્રુપ, પણ એની પહેલા સ્પોકન ઇંગ્લિશ આ પણ આપણે ચલાવીએ છીએ, જેમાં દિવ્યેશ્વર અને હું બંને સાથે મળીને તમારું કામ આસાન કરીએ. માત્ર 999 માં 12 મહિનાની વેલિડિટી મારા ભાઈ. અને આમાં એવી કોઈ રિક્વાયરમેન્ટ નહીં કે ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે છે. 12 ના વિદ્યાર્થીઓ માટે છે, કેમ કે અંગ્રેજી હાલના સમયની સૌથી મોટી જરૂરિયાત. કોઈ ઉંમર સાથે લેવા દેવા નહીં, બધાને શીખવું હોય તો આ કોર્સ પણ આપણે બનાવેલો છે, ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા. તો બંને સાથે જોડાયેલા રહેજો, તમારું કામ 100% આસાન થશે. ઓકે, વોટ્સએપ ગ્રુપ, લાઈવ લેક્ચર, રેકોર્ડેડ લેક્ચર, મહત્વના શોર્ટ્સ, આઈએમપી મટીરિયલ બધું તમને જે કાંઈ મળે છે, અપડેટ મળે છે, બધું વોટ્સએપ ગ્રુપમાં મળવાનું છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ખાસ જોડાઈ જવાનું છે. અપડેટ બધા ત્યાં જ મળવાના છે. યસ, બોર્ડનું પેપર હશે ને ત્યારે તમારા માટે અમે નવું આયોજન લાવવાના છે, એટલે ખાસ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. નેક્સ્ટ મુદ્દો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. જૂન 2024માં પૂછાયેલો છે. હું તમને ડાયરેક્ટ આપી દઉં છું આન્સર, કેમ કે હું તમને અહીંયા સોલ્યુશન આપવા માટે આવ્યો છું. ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં સમજાવટ લેશું ને અત્યારે તો મિનિમમ તમારે જશે અડધી કલાક બીજી. આપણે સોલ્યુશન લેવાનું છે. બીજું મારે તમને ખાસ કેવું, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે ને થોડો અઘરો ટોપિક કહી શકાય બીજા બધા ટોપિક કરતા. અઘરો નથી, પણ બીજા બધા ટોપિક સરખામણીમાં વધારે રૂલ્સ છે એવું વિદ્યાર્થીઓને લાગતું હોય છે. પણ જે વિદ્યાર્થીને 90% પ્લસ પહોંચવું હોય એને આ ટોપિકમાં પણ મહેનત કરવી પડે. એના માટે એક માર્ક્સની કિંમત હોય છે. જરા કે ડર હોય ને ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં, તો હવે હું તમને જે કહું છું ને ખાસ જોજો. આ 4 વિડીયો જોવાના છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટની જે મેથડ આ વિડીયોમાં તમને મળશે એ તમને આખા યુટ્યુબમાં ક્યાંય જોવા મળશે નહીં. એટલી આસાન મેથડથી સમજાવેલા છે. એક વિડીયો જોશો ને એટલે ઓટોમેટિક તમને બીજો, ત્રીજો, ચોથો જોવાનું મન થશે. આ મસ્ત મજાની સિરીઝ બધા વિદ્યાર્થીઓને સમજાય ને એવી રીતે બનાવેલી છે. તો ખાસ તમારે આ 4 વિડીયો આ વિડીયો પૂરો થયા પછી જોઈ લેવાનું છે. ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા યુટ્યુબ ચેનલ પર મળશે. આસાન મેથડથી 100% કામ, ટેન્શન હળવું થઈ જશે. તો આ તમારે ખાસ કામ કરી લેવાનું છે આ વિડીયો પૂરો થયા પછી. બીજો, આગળ વધીએ નેક્સ્ટ મુદ્દા પર. ફંક્શન કમ્પ્લીટ ધ સેન્ટેન્સ 5 માર્ક્સમાં આવે છે. તમારું આખું ફંક્શનનો મુદ્દો 12 માર્ક્સમાં આવે અને 12 માંથી 12 માર્ક્સ લઈ જ લેવાના છે મારી સાથે જોડાયેલા વિદ્યાર્થીઓએ. કારણ ફંક્શનમાં આસાનીથી માર્ક્સ સ્કોર થાય છે. તમારી પાસે પ્રોપર મેથડ, ટાઈમિંગ, સ્ટ્રેટેજી હોવી જોઈએ. ચલો કઈ રીતે? કન્ડિશન ઇન ધ પાસ્ટ. અહીંયા વાક્યની શરૂઆત આપી છે if થી, અને અહીંયા if સાથે કાળ આપ્યો છે પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળ જ્યારે આપે ને ત્યારે તમારે આ બાજુનું વાક્યમાં 3 કન્ડિશન જોવાની. કાં તો હોવું જોઈએ would, કાં તો હોવું જોઈએ could, કાં તો હોવું જોઈએ might. આ 3 માંથી કોઈ એક. પછી હોવું જોઈએ કમ્પલસરી have, અને એના પછી કમ્પલસરી ક્રિયાપદનું ત્રીજું રૂપ V3. ચલો જોઈએ એવું ક્યાં આપ્યું છે? અહીંયા છે. બસ આટલું જ આસાન છે ભાઈ, બીજે ક્યાંય નિશાની છે નહીં, એટલે ઓપ્શન ડી જવાબ બને. નેક્સ્ટ, કૃષ્ણા વોઝ સો. રિઝલ્ટ છે. ચલો રિઝલ્ટ હોય ને એટલે તમારે અહીંયા ધેટ લેવું પડે, કેમ કે રિઝલ્ટના કીવર્ડ ક્યાં છે? ટુ, ઇનઅપ ટુ, સો ધેટ, સચ ધેટ. તો સો પછી વિશેષણ આવે અને પછી ધેટ આવે, અને ધેટ વાળો એક જ ઓપ્શન દેખાય છે અહીંયા. આસાન. જોયું? ખાલી કીવર્ડ આવડે ને તોય તમે 5 થી 10 સેકન્ડમાં જવાબ સિલેક્ટ કરી શકો. આવા બોર્ડમાં આવા જ પૂછાય છે. યસ. નેક્સ્ટ, કેવું સ્પીક્સ. સપોઝિશનના બે જ કીવર્ડ છે, એઝ ઇફ અને સેમ, બીજું એઝ ધો. જો તો ક્યાં આપ્યું છે? એક જ જગ્યાએ છે ભાઈ, બહુ જ આસાન. તમે નોટિસ કર્યું? ફંક્શનના કીવર્ડ્સને આધારે હું જવાબ આપી દઉં છું. તમને એમ થાય કે આવું અમને શીખવાડો ને, શીખવું છે, આ વિડીયોની મદદથી શીખી લેવાનું છે. ખાલી 11 મિનિટનો સમય આપવાનો. અરે મારા ભાઈ, તમે બોર્ડના વર્ષમાં, તમારા સ્કૂલ લાઈફના છેલ્લા વર્ષમાં, તમારા જીવનના મહત્વના વર્ષમાં હોય તો 11 મિનિટ સમય ન મળે? અને અત્યારથી તમને આ વિડીયો થ્રુ તમને આ નોલેજ મળી ગયું
કે એક જ વિડીયોમાં તમારા 12 માંથી 12 માર્ક્સ મેળવવાનો કોન્ફિડન્સ આવે છે તો જોવામાં કઈ વાંધો છે? હું તો એવું કહું છું આ 11 મિનિટનો વિડીયો 11 વાર જોઈ લેવાય, પણ 12 માંથી 12 માર્ક્સ તો લઈ જ લેવાય. તમારા જીવનના ફંક્શનો બધા સારા કરવા હોય ને તો ફંક્શનમાં 12 માંથી 12 માર્ક્સ લઈ લેવાના, અને એ લેવા માટે આ વિડીયો તૈયાર છે. જેકપોટ છે. તમે એકવાર જો તો ખરા, દીવાના થઈ જશો. અને આ કામકાજ તમારે કરી લેવાનું છે. કરી લેશો ને? યસ. નેક્સ્ટ, ઇફ આઈ હેડ ગોટ, વન્સ અગેન સેમ કન્સેપ્ટ આવ્યો પૂર્ણ ભૂતકાળ. ચલો, વુડ કુડ માઇટ હેવ પ્લસ V3 મને અહીંયા એક જ જગ્યાએ દેખાય છે, ઓપ્શન બી માં. નેક્સ્ટ, આઈ ડોન્ટ લાઈક ફાસ્ટ ફૂડ. આઈ ખાલી જગ્યા અલ્ટરનેટિવ ચોઇસ. હવે અલ્ટરનેટિવ ચોઇસમાં શું આવે ખબર? આઈધર ઓર, નાઈધર નોર ઓર. એવું તો કે આપ્યું નથી, તો ચોઇસ વાળો મુદ્દો મને એક જ જગ્યાએ દેખાય છે, વુડ રેધર. મિત્રો, પ્યોર કીવર્ડ બેઝ હું તમને કામકાજ કરાવું છું, જે માટે તમારે પહેલો વિડીયો જોવાનો છે. આખી સમજૂતી તમારે લાંબી લેવી નહીં પડે, એટલું આસાન કામકાજ છે. યસ. ચલો, નેક્સ્ટ મુદ્દો, સિન્થેસિસ. યુનિટ નંબર 7 રીડ ટુ સોજનર ટ્રુથ નું જ બેઠું તમારું આપેલું છે સિન્થેસિસ. સિન્થેસિસ દર વર્ષે નવું આવે છે, રિપીટ આવતું નથી. તો એના માટે તમને કન્જંક્શનનું નોલેજ હોવું જોઈએ, ગુજરાતી ખબર તો તમારું કામકાજ આસાન થાય. બીજું, ટેક્સ્ટ બુકનું જેને ભાષાંતર ખબર હશે ને એને આરામથી આનો જવાબ મેળવતા આવડી જશે. તો ટેક્સ્ટ બુકના આધારે સોલ્વ કરીએ તો લેટ ધેમ રિમેમ્બર ધેટ, એને યાદ કરાવવા દો. પછી આઈ કેન નોટ સી ધ ફાયર એટ ધ એન્ડ ઓફ ધ સિગારેટ, નાઈધર લખીને આ વાક્ય જોડી દેવાનું. જોઈ લો. તો ખાલી ઇફ અને નાઈધર ની મદદથી કામકાજ થઈ જાય અને 2 માંથી 3 માર્ક્સ આવી જાય એવો મુદ્દો છે. બીજું, આ જ રીતે જવાબ બને એવી કોઈ રિક્વાયરમેન્ટ નથી. તમારી પાસે બીજી કોઈ મેથડ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં લખી શકો, કેમ કે સિન્થેસિસમાં બહુ બધી મેથડથી જવાબ બનતા હોય છે. તો બિંદાસ લોજિક ચલાવીને પ્રોપર કન્સેપ્ટના આધારે તમે તમારા જવાબ પણ લખી શકો. આ ખાસ કામકાજ કરવાનું છે. મેક્સિમમ કોન્ફિડન્સ મેળવવો છે તો તમને હજુ વિડીયોઝ આપણે મળી રહેશે સિન્થેસિસના ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા યુટ્યુબ ચેનલ પર, ખાસ જોઈ લેજો. નેક્સ્ટ મુદ્દો, એડિટિંગનો. હવે આમાં છે ને ઉતાવળ નહીં કરવાની. 4 માંથી 4 માર્ક્સ લે જ લેવાના, કેમ કે ખાલી જગ્યા આપે છે ને, ઓપ્શન આપે છે. તો ગ્રામરના નિયમો પકડીને કામકાજ કરવાનું હોય. જેમ કે વી યુઝ ફાયર, આપણે ફાયરનો ઉપયોગ કરીએ ખોરાક માટે. તો પર્પઝ આપ્યો છે અને પર્પઝ હંમેશા 2 + V1 થી થાય. આ ઓપ્શન પ્રમાણે જોવા જઈએ તો યસ, ટુ કુક અવર ફૂડ. પર્પઝ આપણે ખોરાકનો ઉપયોગ, આગનો ઉપયોગ ખોરાકને રાંધવા માટે કરીએ છીએ. વાર્મ અવર હોમ્સ ઇન વિન્ટર, શિયાળામાં હૂફ આપવા માટે, ગરમ કરવા માટે, અને ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરવા માટે. બટ ઓન અધર હેન્ડ, બીજી બાજુ. પણ હવે અહીંયા ઓન ધ અધર હેન્ડ આ લેવું પડશે ને. યસ, ઓલું તો બીજું થાય એવો નહીં, બીજી બાજુ ઇફ ફાયર ગેટ્સ આઉટ ઓફ કંટ્રોલ, જો આગ આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય તો ઇટ કેન બી વેરી ડેન્જરિયસ, ઇટ કુડ બી વેરી ડેન્જરિયસ, ઇટ શુડ બી વેરી ડેન્જરિયસ. શુડ તો આવશે જ નહીં, હોવું જોઈએ એવું કહી ના શકાય. કા કેન કા કુડ આવે. કેન વર્તમાનમાં, કુડ ભૂતકાળમાં. હવે ક્યું લેવું? તો પેરેગ્રાફ જુઓ તો ખ્યાલ આવી જાય. અહીંયા વર્તમાનનો સેન્સ છે, બાકી બધી જગ્યાએ પણ વર્તમાનની જ વાત દેખાય છે, એટલે તમારે કેન લેવું પડે. ત્યાર પછી એ જ પછી હંમેશા એક વચન નામ આવે, અને એક વચન નામ મને અહીંયા યર દેખાય છે. આ તો ક્રિયા વિશેષણ છે. એ જ પછી નામ આવે જે એક વચનમાં યર આપેલું છે. તો ગ્રામરના હિસાબે કામકાજ કરવાનું. આ તમારું એડિટિંગ. તો મિત્રો, અત્યાર સુધી આપણે 6 પેપરના સોલ્યુશન સેક્શન A અને D ના મારા દ્વારા જોયા, અને બાકીના તમે જોયા દિવ્યેશ સર દ્વારા. આ વિડીયો તમે ડાયરેક્ટ જોશો, આગળના વિડીયો ખાસ જોજો, કેમ કે આ બધા એડિટિંગના મુદ્દાઓ હોય ને એના તમારે ખાલી જગ્યાના કન્સેપ્ટ સમજવા પડે. ડાયરેક્ટ તમે પેરેગ્રાફ પાકા કરો એવું આ ટોપિકમાં ના ચાલે, કેમ કે દર વર્ષે નવા પૂછાતા હોય છે. યસ, ઓશિયન કોચિંગ ક્લાસીસે તમારા માટે એક મસ્ત આયોજન કરેલું છે. તમે જે અત્યારે સોલ્યુશન મેળવી રહ્યા છો, તમારે એની PDF જોઈતી હોય તો મળશે તમને એપ્લિકેશન ઓશિયન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન પર. ક્યાં એટવાસ તમે બિંદાસ કોન્ટેક્ટ કરી શકો 7046222254 નંબર પર. પણ ખાસ જેમ બને વહેલી મહેનત કરી લેજો. વોટ્સએપ ગ્રુપમાં ખાસ જોડાઈ જવાનું છે. તમને 100% કોન્ફિડન્સ મળશે એવા મસ્ત મજાના અપડેટ આવવાના છે. તો મિત્રો, આ હતો પ્રશ્નપત્ર નંબર 6 નો સેક્શન D. આઈ હોપ તમારા 100% ડાઉટ્સ ક્લિયર થયા હશે અને મસ્ત મજાનું તમને સોલ્યુશન મળી ગયું હશે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે, નવા સેશનમાં. થેન્ક યુ.